વિદ્યાર્થી મિત્રો, NEST STID યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ધોરણ 10 ગણિતમાં વર્તુળ પ્રકરણનો અભ્યાસ કરાવીશ. આપણે સૌ અભ્યાસમાં આગળ વધીએ તે પહેલાં પ્રાર્થનામાં સંમિલિત થઈએ. સૌ પ્રાર્થના માટે તૈયાર. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 10.1 પૂર્ણ કર્યો. આજના લેક્ચરમાં સ્વાધ્યાય 10.2 અને એને લગતા જરૂરી સિદ્ધાંતોનો અભ્યાસ પહેલા કરીએ. તમને હવે ભૂમિતિના અભ્યાસ ઉપરથી એટલો ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ પ્રકરણ હોય, જો સિદ્ધાંત ઉપર બરાબરની ગ્રીપ આવી ગઈ હોય, સિદ્ધાંત બરાબર સમજાઈ ગયા હોય, આત્મસાત થયા હોય, તો તમે કોઈ પણ દાખલો આસાનીથી કરી શકો. એટલે સિદ્ધાંત બરાબર સમજો. આપણે 10.2 માટે જરૂરી સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ. સાવ સરળ સિદ્ધાંતો છે અને બરાબર સમજશો તો જેટલા સિદ્ધાંતો ઉપર કમાન્ડ વધારે હશે એટલું જ તમારે સમજવાનું, તમને દાખલા ખૂબ સરસ રીતે આવડશે. તો આપણે સિદ્ધાંતમાં આગળ વધીએ. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. આ વર્તુળ અને આ વર્તુળના સમતલનો કોઈ બિંદુ છે. આકૃતિ પહેલી. આ વર્તુળ છે અને આ વર્તુળના સમતલનો કોઈ બિંદુ છે. આકૃતિ બીજી. આ વર્તુળ અને આ વર્તુળના સમતલનો કોઈ બિંદુ છે. આકૃતિ ત્રીજી. આ ત્રણ આકૃતિઓ તમને સમજાઈ ગયું છે. જો બિંદુ P વર્તુળના સમતલમાં આવેલું હોય તો બિંદુ P ના સ્થાન માટે 3 શક્યતાઓ છે. કાં તો બિંદુ P વર્તુળના અંતર્ભાગમાં હોય, કાં બિંદુ P વર્તુળ ઉપર આવેલું હોય, કાં બિંદુ P વર્તુળના બહિર્ભાગમાં આવેલું હોય. તમે સમજી શકો છો આ સિવાયની કોઈ ચોથી પરિસ્થિતિ શક્ય નથી. બિંદુ વર્તુળની અંદર હોય, ઉપર હોય, બહાર હોય. ચોથી કોઈ શક્યતા તમારે આ 3 સિવાય. તો બિંદુ P ના સ્થાન માટે 3 શક્યતાઓ છે. પહેલી શક્યતા બિંદુ P વર્તુળના અંતર્ભાગમાં હોય. હવે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે P માંથી પસાર થતા કેટલા સ્પર્શકો દોરી શકાય? આપણે ટ્રાય કરીએ P માંથી પસાર થાય એવું કરવાની. આ P માંથી પસાર થાય એની એક રેખા. તમે સમજી શકો છો આ રેખા એ સ્પર્શક નથી, છેદિકા છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. હવે આ P માંથી પસાર થાય એવો સ્પર્શક હું દોરું તો P માંથી પસાર થાય આ મેં રેખા દોરી. વર્તુળના કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. અને વર્તુળને 2 બિંદુમાં છેદે અને વર્તુળની છેદિકા કહેવાય, સ્પર્શક ન કહેવાય. તો આ રેખા વર્તુળની છેદિકા થાય. બીજી રેખા દોરવાનો પ્રયત્ન કરો તો આ રેખા છે P માંથી પસાર થતી, એ 2 બિંદુમાં છેદે છે, માટે આ પણ વર્તુળની છેદિકા છે, સ્પર્શક નહીં બને. સ્પર્શક તો એક જ બિંદુમાં છેદે. આ ત્રીજી રેખા દોર. આ પણ વર્તુળની છેદિકા થશે. આ રેખા દોર. આ રેખા પણ વર્તુળની છેદિકા થશે. હવે P બિંદુમાંથી પસાર થાય એવી જેટલી રેખાઓ દોરો એ વર્તુળની છેદિકા થશે, કારણ કે દરેક રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે. સ્પર્શક તો એક જ બિંદુમાં છેદે. એટલે જો બિંદુ P વર્તુળના અંતર્ભાગમાં હોય તો તેમાંથી પસાર થતા સ્પર્શકોની સંખ્યા એક પણ ન મળે.
બરાબર, સ્પર્શક દોરી જ નહીં શકાય. પી માંથી પસાર થયો એક પણ સ્પર્શક નહીં દોરી શકાય. આકૃતિ બીજી ઉપર આવો. જો બિંદુ પી વર્તુળ ઉપર આવેલું હોય તો તેમાંથી પસાર થતા સ્પર્શકોની સંખ્યા આ સ્પર્શક. હવે આ જ બિંદુમાંથી હું કદાચ બીજો સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરું તો નહીં દોરી શકે, છેદિકા બનશે. આમ કરું તો એક બે બિંદુમાં છે જેને કયા છે તો એ છેદિકા થાય, સ્પર્શક ન થાય. પણ એ જ બિંદુ પી માંથી સ્પર્શક એક જ દોરી શકાય. તો બિંદુ પી વર્તુળ ઉપર આવેલું હોય તો તેમાંથી પસાર થતા સ્પર્શકોની સંખ્યા એક અને માત્ર એક. આમાં એક પણ નહીં, આમાં એક અને માત્ર એક. બિંદુ પી વર્તુળના બહિર્ભાગમાં હોય તો આમાંથી એક પસાર થતો સ્પર્શક દોરું છું. વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. આ સ્પર્શ બિંદુ T1, આ જ બિંદુમાંથી પસાર થતો બીજો સ્પર્શક દોરું. આ સ્પર્શ બિંદુ T2. તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? 2. જો બિંદુ P, પહેલા તો બિંદુ P માટે 3 પરિસ્થિતિ શક્ય છે. અંતર્ભાગમાં, ઉપરના ભાગમાં, બહિર્ભાગમાં. અંતર્ભાગમાં હોય તો તેમાંથી પસાર થતા સ્પર્શકો એક પણ ન મળે. જો બિંદુ P વર્તુળ ઉપર હોય તો તેમાંથી પસાર થતા એક અને માત્ર એક સ્પર્શક મળે. અને બિંદુ P બહિર્ભાગમાં હોય તો તેમાંથી પસાર થતા 2 સ્પર્શકો મળે. આમાં એક પણ નહીં, આમાં એક અને માત્ર એક, અને આમાં 2 સ્પર્શકો મળે. સમજાઈ ગયું? સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા આ રીતે 3 શક્યતાઓ થાય. બરાબર સમજી લો આકૃતિ પરથી. બરાબર મિત્રો, સરળ છે. તો 3 શક્યતા હતી. અંતર્ભાગ હોય તો તેમાંથી પસાર થતો એક પણ સ્પર્શક નહીં. વર્તુળ પર બિંદુ આવેલું હોય તો તેમાંથી પસાર થતો એક અને માત્ર એક સ્પર્શક. અને બહારના ભાગમાં બિંદુ આવેલું હોય તો તેમાંથી પસાર થતા 2 સ્પર્શક. હવે આ 2 સ્પર્શકો છે તો આ બિંદુ ક્યાં છે? વર્તુળની બહાર આવેલું બિંદુ છે. અને આને શું કહેવાય? સ્પર્શ બિંદુ. આ બિંદુ વર્તુળની બહાર છે, આને શું કહેવાય? સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ એટલે તમે જાણો છો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. T1 એ વર્તુળ પર પણ આવેલું છે અને સ્પર્શક પણ આવેલું છે. બંનેનું સામાન્ય બિંદુ એ સ્પર્શ બિંદુ કહેવાય. હવે મારે ટોપિક લેવો છે, એનું નામ છે વ્યાખ્યા સ્પર્શકની લંબાઈ. સ્પર્શકની લંબાઈ. સ્પર્શકની લંબાઈ હોઈ શકે? હા, હોય. વર્તુળની બહારનું બિંદુ P અને સ્પર્શકના સ્પર્શ બિંદુ, આ બહારનું બિંદુ કયું છે? P. સ્પર્શ બિંદુ કયું છે? T1. તો P અને T1 વચ્ચેનું અંતર એ થઈ સ્પર્શકની લંબાઈ. મટીરીયલના પેજ નંબર 5 ઉપર આ બધી સ્થિતિ બતાવેલી છે. એમાં સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા છે. પેલા વ્યાખ્યા સમજી લેજો. વર્તુળની બહારના બિંદુ P અને સ્પર્શકના સ્પર્શ બિંદુ ને જોડતા રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહે છે. P અને T1 વચ્ચેનું અંતર એ સ્પર્શકની લંબાઈ. આ બિંદુ P અને T2 એની વચ્ચેનું અંતર એટલે સ્પર્શકની લંબાઈ. વ્યાખ્યા બરાબર સમજી લો. વર્તુળની બહારના બિંદુ P અને સ્પર્શકના સ્પર્શ બિંદુ ને જોડતા રેખાખંડની લંબાઈને, ફરીવાર, વર્તુળની બહારના બિંદુ P અને સ્પર્શકના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી સ્પર્શકની લંબાઈ કહે છે. આ P થી સ્પર્શકની લંબાઈ. એટલે આપણે જોઈએ તો PT1 એ સ્પર્શકની લંબાઈ થઈ, અથવા તો PT2 એ સ્પર્શકની લંબાઈ થઈ. બરાબર? મટીરીયલના પેજ નંબર 5 ઉપરથી વ્યાખ્યા બરાબર સમજી લો.
ક્લિયર? બરાબર સમજાઈ ગયું? મૌખિક બોલજો હવે, મટીરિયલમાં જોયા વિના. વર્તુળની બહારના બિંદુ P અને વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી સ્પર્શકની લંબાઈ કહે છે. ક્લિયર? આ સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા હતી. હવે મિત્રો મહત્વની વાત ઉપર આપણે આવ્યા. હવે મારે તમારી સમક્ષ લેવાનો છે પ્રમેય 10.2. લાસ્ટ લેક્ચરમાં મેં પ્રમેય 10.1 સમજાવ્યો હતો, એટલો જ મહત્વનો. અને વર્તુળના ઘણા ખરા દાખલાઓમાં પ્રમેય 10.2 નો ઉપયોગ થાય છે. એક વસ્તુ આપણે સમજ્યા કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. આપણે સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા પણ જોઈ. બહારના બિંદુ P અને સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહે છે. બરાબર? બરાબર સમજો, તરત જ સમજાય જેવો સિદ્ધાંત છે, સાવ સરળ સિદ્ધાંત છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે આ લંબાઈ હોય એટલી જ લંબાઈ આ હોય. પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ એટલે કે PT1 બીજા સ્પર્શકની લંબાઈ PT2 સમાન હોય છે. સાવ નાનકડો પ્રમેય છે. અને આ સિદ્ધાંતનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે બ્રેકેટમાં લખવાનો પ્રમેય 10.2. એટલે આ તમારે ક્રમ યાદ રાખવો પડશે. 10મા પ્રકરણનો બીજા નંબરનો પ્રમેય. એટલે પ્રમેય 10.2 PT1 = PT2. માની લો કે PT1 7 સેન્ટીમીટર હોય તો PT2 પણ 7 સેન્ટીમીટર જ થાય. આવો એક પ્રમેય છે, સાવ સરળ, તરત જ સમજાઈ જાય એવો. ક્લિયર? ફરી વાર બોલું છું, બરાબર સમજી લેજો. મટીરિયલના પેજ નંબર 6 ઉપર આ સિદ્ધાંત આપેલો છે, પેલા બરાબર સમજી લો. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. PT1 = PT2. બરાબર? સ્પર્શકની લંબાઈ મેં સમજાયું. આ પ્રમેય 10.2 બરાબર જોઈ લો, પછી આપણે આ સિદ્ધાંતમાં આગળ વધીએ. આ વર્તુળ છે. આ વર્તુળની બહારનો બિંદુ P. આમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? 2. હમણાં આપણે જોયું. Q સ્પર્શ બિંદુ છે, R સ્પર્શ બિંદુ છે, O વર્તુળનું કેન્દ્ર છે. બહારનું બિંદુ P, એમાંથી દોરાય કેટલા સ્પર્શકો? 2. PQ અને PR. બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે તમે શું લખી શકો? PQ = PR. બરાબર? O વર્તુળનું કેન્દ્ર છે. આ પ્રમેય 10.2 હતો. અહીંયા Q અને R સ્પર્શ બિંદુઓ છે, એટલે PQ = PR થાય. જેટલી લંબાઈ PQ ની થાય એટલી લંબાઈ PR ની થાય. PQ અને PR ને સ્પર્શકની લંબાઈ કહે છે. હા, આપણે વ્યાખ્યા જો. બરાબર? હવે સમજો. હું જોડી દઉં છું. તો આ જે ખૂણો બન્યો, જે મેં ડોટ કર્યો છે બ્લુ રંગનો, એ ખૂણો કયો? OPQ. એટલે ખૂણો OPQ. અને આ ખૂણો OPR, જે આકૃતિમાં ડોટ વડે દર્શાવ્યો છે, ખૂણો OPR, એ હંમેશા સમાન જ હોય. આ બંને ખૂણાના માપ સરખા હોય. એટલે આ ખૂણો 30 નો હોય તો આ ખૂણો પણ 30 નો હોય. તો સ્વાભાવિક છે આખો ખૂણો છે એ 60 નો હોય. સમજાય ગયું? આ ખૂણાનું માપ કયો ખૂણો? ખૂણો OPQ અને આ ખૂણો OPR, બંને મેં ડોટ કર્યા છે. બંને ખૂણાનું માપ સમાન હોય. આખો ખૂણો હોય એના કરતા બે અડધા અડધા હોય. આ ખૂણો 30 નો, આ ખૂણો 30 નો, આખો ખૂણો QPR એ 60 નો બને. બરાબર? એટલે આ જે છે ખૂણો QPR, એનો અડધો આ અને આ ખૂણો થાય. હવે કોઈ પણ ખૂણો હોય, માની લો આ ખૂણો છે, એના બે સરખા ભાગ કર્યું હોય એને ખૂણાનો દ્વિભાજક કહેવાય. આખો ખૂણો 40 નો છે તો આ 20 અને આ 20, તો આ ખૂણાના બે સરખા ભાગ થયા, એને કહેવાય ખૂણાનો દ્વિભાજક.
તો આ જે છે બન્યું PO એ ખૂણા QPR નો દ્વિભાજક થાય તો OPE બરાબર અહીંયા આ સમજાઈ ગયું OP એ ખૂણા QPR નો દ્વિભાજક થાય બરાબર આ OP છે જે ડોટેડ લાઈન એ કયા ખૂણા QPR નો દ્વિભાજક દ્વિભાજક એટલે બે સમાન ભાગ આ QPR માની લો કે 70 છે QPR તો આ ખૂણો 35 35 નો થાય અને આ ખૂણો 35 નો થાય એટલે OP છે એ ખૂણા QPR નો દ્વિભાજક થયો આ યાદ રાખજો આ બંને ખૂણા સરખા હોય તો હવે તમે સમજી શકો કે આ બંને ખૂણો છે એના દ્વિભાજક ઉપર આ વર્તુળનું કેન્દ્ર છે ને આ દ્વિભાજક છે જેની પર વર્તુળનું કેન્દ્ર આવેલું છે ક્લિયર તો વર્તુળનું કેન્દ્ર એ આ બંને ખૂણાના આ એટલે સ્પર્શકોથી બનતા વર્તુળનું કેન્દ્ર એ સ્પર્શકોથી બનતા ખૂણાના દ્વિભાજક પર આવેલું હોય છે આ મુદ્દો યાદ રાખજો આ વર્તુળનું કેન્દ્ર O એ કોની પર આવેલું છે સ્પર્શકોથી બનતા ખૂણાના દ્વિભાજક પર સ્પર્શકોથી બનતો ખૂણો કયો QPR એના દ્વિભાજક કયો OP એની પર આ વર્તુળનું કેન્દ્ર આવેલું હોય મટીરીયલના પેજ નંબર 6 ઉપર વિગત છે પેજ નંબર 6 ઉપર બરાબર સમજી લ્યો અને આને લગતો કોઈ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય અથવા ખરા ખોટામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ રિપીટ કરું છું પહેલા તો વર્તુળની બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય બે એક સ્પર્શક PQ બીજો સ્પર્શક QR વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે PQ બરાબર PR પ્રમેય 10.2 એનો દાખલામાં ઘણો ઉપયોગ છે આવું કરવાથી બે ખૂણા બને ખૂણો OPQ અને ખૂણો OPR એ બંનેના માપ સમાન હોય એટલે કે આ ખૂણો QPR છે એનો અડધો આ ખૂણો થાય એનો અડધો આ ખૂણો એટલે આ OP શું થયું QPR નો દ્વિભાજક અને વર્તુળનું કેન્દ્ર ક્યાં આવેલું હોય આ બંને સ્પર્શકોથી બનતા ખૂણાના દ્વિભાજક પર આવેલું હોય બરાબર પેજ નંબર 6 ઉપર આ વિગત જોઈ લો સમજી લો પછી આગળ વધી ઓકે આ વસ્તુ યાદ રાખજો ખાસ બરાબર વર્તુળનું કેન્દ્ર ક્યાં આવેલું હોય બંને સ્પર્શકો વચ્ચેના ખૂણાના કોણ દ્વિભાજક પર આવેલું હોય છે ત્યારે હેતુલક્ષીમાં ખરા ખોટામાં કોઈ પણ પ્રકારે આ પ્રશ્ન પૂછાય સિદ્ધાંત તમને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર હવે આપણે નવી વ્યાખ્યા સમજશું સમકેન્દ્રી વર્તુળો જો તમે આમ બરાબર સમજ્યા છો ને શબ્દ તો આની ઉપરથી તમને ખ્યાલ આવી જશે શબ્દ ઉપરથી સમકેન્દ્રી વર્તુળો એવા વર્તુળો કે જેનું કેન્દ્ર એક સરખું હોય સમકેન્દ્રી જેનું કેન્દ્ર એક હોય તેવા વર્તુળો આ એક સમતલ છે આ સમતલમાં એક આ વર્તુળ આવેલું છે એનું કેન્દ્ર છે P સમતલમાં એક વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર P છે આ સમતલમાં એક બીજું વર્તુળ આવેલું છે એનું કેન્દ્ર પણ P છે તમે જોઈ શકો છો એક નાનું વર્તુળ છે એક મોટા વર્તુળનું કેન્દ્ર પણ P નાના વર્તુળનું કેન્દ્ર પણ P આ છે એ મોટા વર્તુળની ત્રિજ્યા એને હું અત્યારે કહીશ R1 આ નાના વર્તુળની ત્રિજ્યા એને હું કહીશ R2
આકૃતિમાં આ સ્થિતિ છે R1 ગ્રેટર ધેન R2, એટલે R1 મોટું છે, R2 નાનું છે. તો આ સમતલ છે. સમતલમાં બે વર્તુળો છે, બંને વર્તુળનું કેન્દ્ર એક જ છે. મોટા વર્તુળનું કેન્દ્ર પણ P, નાના વર્તુળનું કેન્દ્ર પણ P. ત્રિજ્યાઓ બંનેની અલગ અલગ છે. તો આ શબ્દ સમજો. બંને વર્તુળનું કેન્દ્ર એક જ છે, સમાન કેન્દ્ર. તો બંનેની ત્રિજ્યાઓ જુદી જુદી છે, ભિન્ન ત્રિજ્યાઓ. માની લો કે મોટી ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય, નાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય, કોઈ પણ મોટી નાની છે, તો જ આ વર્તુળો બને. આ બંને શબ્દો જોડીને વ્યાખ્યા તૈયાર, અત્યારે જ યાદ રહી જાય એટલી સરળ. એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળને સમકેન્દ્રી વર્તુળો કહે છે. બરાબર સમજી લો વ્યાખ્યા, પછી પાછું હું ફરીવાર બોલીશ. એક જ સમતલમાં હોય, કેન્દ્ર સમાન હોય, ત્રિજ્યાઓ અલગ અલગ હોય, આવો કોન્સેપ્ટ હોય, એને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. બરાબર જોઈ લો. બરાબર પછી વ્યાખ્યા મૌખિક બોલી. હવે તો યાદ રહી ગયું હશે. એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. 2 થી 3 વાર વ્યાખ્યા બરાબર સમજી લ્યો, તમારી જાતે બોલો, પછી આપણે આગળ વધીએ. બરાબર યાદ રહી ગયું છે. બરાબર એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. બે વર્તુળોનો છેદ. આ બે વર્તુળોનો છેદ, આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. આ બંને વર્તુળો કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. આ બે વર્તુળો છેદતા નથી. આ બે વર્તુળો પણ છેદતા નથી. તો બે વર્તુળો છેદે, બે વર્તુળો છેદે, બે વર્તુળો છેદે, આ છેદતા નથી. ત્રીજો કિસ્સો. તો બે વર્તુળોના છેદ વિશે કુલ 3 શક્યતાઓ છે. આકૃતિમાં જોઈ લો. કઈ કઈ શક્યતાઓ? બે વર્તુળો છેદે, બે વર્તુળો છેદે, અહીંયા બે વર્તુળો છેદતા નથી. આમાં બે વર્તુળો સ્પર્શે છે. આ 3 શક્યતાઓનો આપણે અભ્યાસ કરીએ. બે વર્તુળો છેદે, બે વર્તુળો છેદતા નથી. તો આમ હોય તો બે વર્તુળો નથી છેદતા એમ કહેવાય, આમ હોય તો બે વર્તુળો નથી છેદતા એમ કહેવાય. આમાં બે વર્તુળો એકબીજાને ટચ કરે છે, અડે છે, સ્પર્શે છે. આમાંય સ્પર્શે છે, આમાંય સ્પર્શે છે. બરાબર? આ જોઈ લો. બરાબર આકૃતિ. પછી આપણે એનો અભ્યાસ સમજીએ. તમે હવે તમારી જાતે સમજી શકો કે આ શું કહેવા માંગે છે.
આ બંનેમાં એક ફેર છે. પહેલી આકૃતિમાં બે વર્તુળો સ્પર્શે છે. આ બંને વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે, બે બહારથી ટચ કરે છે. અહીંયા પરસ્પર અંદરથી સ્પર્શે. આ બંને શબ્દો સમજો. પરસ્પર બહારથી સ્પર્શે, પરસ્પર અંદરથી સ્પર્શે. આમાં તો છેદતા નથી. બહારથી આમાં બે વર્તુળો એકબીજાથી દૂર છે, આમાં એકની અંદર બીજું વર્તુળ છે, આમાં બે વર્તુળો છેદે છે. ઓકે, તો ત્રણ શક્યતાઓ. બે વર્તુળો બે બિંદુમાં છેદે, આમાં તો છેદતા જ નથી, અને આમાં બે વર્તુળો એક બિંદુમાં છેદે. પણ આ એક બિંદુમાં બહારથી છેદે છે, અંદરથી છેદે છે, સ્પર્શે છે. આવું ક્યારે થઈ શકે, આવું ક્યારે થઈ શકે, આવું ક્યારે થઈ શકે, મારે તમને એના વિશે થોડી વાત કરવી છે. આકૃતિ બરાબર સમજી લો શું કહેવા માંગે છે. આ વર્તુળનું કેન્દ્ર P છે, આ વર્તુળનું કેન્દ્ર Q છે. તો આ બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર, અહીંયા આ બે વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર, આ મોટા વર્તુળનું કેન્દ્ર, આ નાના વર્તુળનું કેન્દ્ર. એ જ રીતે આ બે વર્તુળોના બે કેન્દ્રો, આ મોટા વર્તુળનું કેન્દ્ર, આ નાના વર્તુળનું કેન્દ્ર. એટલે હું જ્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર લખીશ એને હું D કહીશ. D એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, બે કેન્દ્રો વચ્ચેનું અંતર. R1 ને R2 ત્રિજ્યાઓ, R1 અને R2 ત્રિજ્યાઓ. બે વર્તુળ છે દરેકમાં, તો એકની ત્રિજ્યા R1, બીજાની ત્રિજ્યા R2, બરાબર. અને D એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર. હવે આવી સ્થિતિ ક્યારે શક્ય બને? બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે. આમાં એક પણ બિંદુમાં ન છેદે, આમાં એક બિંદુમાં છેદે. જ્યારે આ માનાંક એટલે બાદબાકી, પણ બાદબાકી કોઈ દિવસ ઋણ ન હોય એટલે ધન. મોટામાંથી નાનું બાદ કરવું એમ કહેવા માંગે છે. જ્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, એટલે અહીંયા P અને Q વચ્ચેનું અંતર બંને ત્રિજ્યાની બાદબાકી કરતા મોટું હોય અને ત્રિજ્યાના સરવાળા કરતા નાનું હોય ત્યારે આવી સ્થિતિ હોય. આવી સ્થિતિ એટલે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે. ક્યારે? D એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય? બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાઓની બાદબાકી કરતા મોટું હોય અને કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાઓના સરવાળા કરતા નાનું હોય. માની લો કે આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 છે. તો 5 - 3 એટલે 2, 5 + 3 એટલે 8. એટલે જ્યારે D 2 કરતા મોટું હોય અને 8 કરતા નાનું હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે. મતલબ બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે. હજી એક ઉદાહરણ આપું છું. આની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા 7, નાના વર્તુળની ત્રિજ્યા 3. તો 7 ને 3 ની બાદબાકી 4, 7 ને 3 નો સરવાળો 10. તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? 7 ને 3 ની બાદબાકી 4 કરતા મોટું હોય અને સરવાળો 10 કરતા નાનું હોય કેન્દ્રો વચ્ચેનું અંતર. ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે. આવી એટલે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે. આનું તમે ભૌમિતિક અર્થઘટન સમજી ગયા. D આના કરતા મોટો હોય, આના કરતા નાનો હોય, અને બાદબાકી ઋણ ન થાય એટલે આપણે માનાંકની નિશાની કરીએ છીએ. ક્લિયર? આવું ક્યારે હોય તમારી સાથે વિચારો. બે કેન્દ્રો વચ્ચેનું અંતર D, આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ ગ્રેટર ધેન R1 + R2 હોય. બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા કરતા મોટું હોય ત્યારે આવી સ્થિતિ હોય. એકબીજાને છેદે નહીં અને એકબીજાથી દૂર હોય. આની ત્રિજ્યા 7, આની ત્રિજ્યા માની લો કે 5. તો આ બંનેનું અંતર 12 કરતા મોટું હોવું જોઈએ, બંનેના સરવાળા કરતા મોટું. 7 અને 5, તો કેન્દ્રો વચ્ચેનું અંતર D ગ્રેટર ધેન 12 હોવું જોઈએ, બરાબર, સરવાળા કરતા વધારે. આમાં તો તમે સમજી ગયા છો આ સ્થિતિ ક્યારે બને. જ્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર બંને ત્રિજ્યાની બાદબાકી કરતા ઓછું હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે. બે કેન્દ્રો વચ્ચેનું અંતર
ડી એ બંને ત્રિજ્યાની ધન બાદબાકી કરતા ઓછું હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે. છેદે તો નહીં જ, પણ એક વર્તુળમાં બીજું વર્તુળ હોય. આમાંય છેદતા નથી, પણ કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા કરતા મોટું હોય. આમાં કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાની ધન બાદબાકી કરતા નાનું હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે. આમાં તમે આસાનીથી કહી શકશો બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા જેટલું હોય ત્યારે બે વર્તુળો બહારથી સ્પર્શે છે. માની લો કે આ વર્તુળની ત્રિજ્યા 7 છે, આ વર્તુળની ત્રિજ્યા 3 છે, તો આ સરવાળો 7 + 3 એક્ઝેક્ટ 10 હોય, 10 જેટલું. બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા જેટલું હોય ત્યારે વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે છે તેમ કહેવાય. અને આમાં બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના ધન તફાવત જેટલું હોય ત્યારે વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે છે તેમ કહેવાય. માની લો કે આની ત્રિજ્યા 7, આની ત્રિજ્યા 3, તો 10 હોય ત્યારે આવી સ્થિતિ હોય. અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર 4 હોય, આ 7 + 3 ત્યારે આવી સ્થિતિ. 7 - 3 એટલે કે 4 હોય ત્યારે આવી સ્થિતિ, અંદરથી સ્પર્શે. ક્લિયર? તો આ બધી સ્થિતિનો બરાબર અભ્યાસ કરી લો. બે વર્તુળોનો છેદ આકૃતિ બરાબર સમજો. મટીરિયલમાં આપેલું છે, મટીરિયલનો અભ્યાસ પછી કરજો. આજના હોમવર્કમાં મટીરિયલનું લખાણ જ આપીશ, પણ બરાબર સમજી લો. ઝડપથી રિપીટ કરું છું. જ્યારે બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાની બાદબાકી કહો ત્યારે ધન બાદબાકી સમજવું. એટલે વારંવાર ધન બાદબાકી અથવા ધન તફાવત એવું નહીં બોલું. જ્યારે વર્તુળના બે કેન્દ્રો વચ્ચેનું અંતર બાદબાકી કરતા મોટું હોય અને સરવાળા ત્રિજ્યાઓની બાદબાકી કરતા મોટું હોય અને ત્રિજ્યાઓના સરવાળા કરતા નાનું હોય ત્યારે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે. કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા કરતા મોટું હોય ત્યારે વર્તુળો એકબીજાથી દૂર હોય અને છેદે નહીં. જ્યારે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાની બાદબાકી કરતા નાનું હોય ત્યારે એક વર્તુળ બીજામાં સમાયેલું હોય અને એકબીજાને છેદે નહીં. જ્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળે જેટલું હોય ત્યારે પરસ્પર બંને વર્તુળો બહારથી સ્પર્શે. અને જ્યારે કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાની બાદબાકી જેટલું હોય ત્યારે બંને વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે. છેદે તો જ આ પરસ્પર બહારથી છેદે, આ પરસ્પર અંદરથી છેદે, પણ આ એક બિંદુમાં છેદે છે. અહીંયા બે બિંદુમાં છેદે છે, અહીંયા છેદતા જ નથી. એટલે બે વર્તુળોના છેદની 3 શક્યતાઓ. બે બિંદુમાં છેદે, એક પણ બિંદુમાં ન છેદે, એક બિંદુમાં છેદે, અને એક બિંદુમાં છેદે અને સ્પર્શે છે તેમ કહેવાય. બરાબર જોઈ લો. આને લગતા હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ પ્રશ્નો પૂછાય. ક્લિયર? હવે નવો ટોપિક શરૂ કરીએ. સામાન્ય સ્પર્શક. આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. હવે હું સ્પર્શક દોરું છું. વર્તુળની એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. હવે આ જે સ્પર્શકને બોર્ડ ઉપર દોર્યો, આ રેખા એમ, એ ક્યાં વર્તુળનો સ્પર્શક છે? આ વર્તુળનો કે આ વર્તુળનો? તો વ્યાખ્યા પ્રમાણે જુઓ તો સમતલની કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો
તો આ સમતલની રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, તો આને સ્પર્શક કહેવાય. અને વર્તુળ આ સમતલની રેખા આ વર્તુળને પણ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે, તો આ પણ વર્તુળનો સ્પર્શક થયો. તો આ સ્પર્શક આ વર્તુળનો પણ થયો અને આ વર્તુળનો પણ થયો, તો આને કહેવાય સામાન્ય સ્પર્શક. બરાબર સમજી લેજો. વ્યાખ્યા તમે તમારી જાતે બનાવી શકશો. જ્યારે કોઈ સ્પર્શક બંને વર્તુળો માટે સામાન્ય હોય, તો બંને વર્તુળો માટે એક જ હોય તેવા સ્પર્શકને સામાન્ય સ્પર્શક કહે છે. તો તમે એમ ન કહી શકો કે આ વર્તુળનો સ્પર્શક છે, આનો નથી. વ્યાખ્યા પ્રમાણે તો આ બંનેને એક જ બિંદુમાં છેદે છે, તો સ્પર્શક કહેવાય છે. ફરી વાર વ્યાખ્યા બરાબર સમજી લો. જ્યારે કોઈ સ્પર્શક એટલે કે અત્યારે રેખાયેલ બંને વર્તુળો માટે સામાન્ય હોય, બંને વર્તુળો માટે એક જ હોય, ત્યારે તેવા સ્પર્શકને બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક કહેવાય. બરાબર સમજી લો. મટીરિયલમાં બધું વ્યાખ્યાઓ આપેલી જ છે. પછી હું હોમવર્કમાં તમને મટીરિયલનું લખાણ જ લખાવવાનો છું, સમજીને બરાબર લખવાનું છે. હોમવર્કમાં તમને એમ કહેવામાં આવે કે મટીરિયલના પેજ નંબર આટલાથી એટલા લખવાના છે, તો એ કંઈ ઉતારો નથી કરવાનો. એ તમારા પાછા એક એક મુદ્દો સમજવાનો છે, ત્યારે ખ્યાલ આવશે. સામાન્ય સ્પર્શક હોય એ પાછા બે પ્રકારના હોય. બાહ્ય સામાન્ય સ્પર્શક અને આંતરિક સામાન્ય સ્પર્શક. આ બંને વચ્ચેનો ભેદ સમજી લેજો. બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેવાય? પેલા તો સામાન્ય સ્પર્શક કોને કહેવાય? જે સ્પર્શક બંને વર્તુળો માટે સામાન્ય હોય તેવા સ્પર્શકને સામાન્ય સ્પર્શક કહે છે. હવે બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેવાય, આંતરિક સામાન્ય સ્પર્શક કોને કહેવાય એ સમજીએ. મટીરિયલમાંથી બાહ્ય સામાન્ય સ્પર્શકની વ્યાખ્યા વાંચી લો, પછી આ બંને પ્રકારો વિશે આપણે સમજીએ. ક્લિયર? તો આ સામાન્ય સ્પર્શક જે રેખા આપેલ બંને વર્તુળો માટે સામાન્ય હોય તેવી રેખાને, જે રેખા આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે. હવે બે પ્રકારો વિશે સમજીએ. અહીં રેખા એલ સામાન્ય સ્પર્શક થશે. જે રેખા આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને બંને વર્તુળો સામાન્ય સ્પર્શક કહે છે. બરાબર? જોઈ લો આકૃતિ. L2 આ થશે L1. આ રેખા પણ બંને વર્તુળો માટે સામાન્ય છે, સામાન્ય સ્પર્શક છે. આ રેખા બંને વર્તુળો માટે સ્પર્શક છે, આ રેખાને પણ વર્તુળનો સામાન્ય સ્પર્શક કહેવાય. હવે આ આકૃતિનો અભ્યાસ કરજો બરાબર. પછી હું તમને બાહ્ય સામાન્ય સ્પર્શક અને આંતરિક સામાન્ય સ્પર્શક વિશેની વાત કરીશ. બરાબર? આ વર્તુળનું કેન્દ્ર P છે, આ વર્તુળનું કેન્દ્ર Q છે. આ રેખા L1, જે રેખા આપેલ બંને વર્તુળ માટે સ્પર્શક હોય
તેવી રેખાને વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે. તો આ રેખા L1 આ વર્તુળના એક બિંદુમાં છેદે છે, આ વર્તુળના એક બિંદુમાં છેદે છે, માટે આને સામાન્ય સ્પર્શક કહેવાય. આ રેખા L2 આ વર્તુળ માટે સ્પર્શક છે, આ વર્તુળ માટે પણ સ્પર્શક છે. L2 આના માટે સ્પર્શક છે, આના માટે સ્પર્શક છે, તો આને સામાન્ય સ્પર્શક કહેવાય. તો વ્યાખ્યા બરાબર સમજી લો સામાન્ય સ્પર્શકની. પછી એના બે પ્રકારો વધારે સરળતાથી સમજાશે. આપેલી રેખા બંને વર્તુળો માટે સ્પર્શક બનતી હોય તો તેવી રેખાને વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે. આપેલી રેખા બંને વર્તુળો માટે સ્પર્શક બનતી હોય તો તેવી રેખાને વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે. હવે આ બંને આકૃતિમાં તમે બહુ વિગતવાર જુઓ. આમાં બંને વર્તુળોના કેન્દ્રો ક્યાં છે? આમાં બંને વર્તુળોના કેન્દ્રો ક્યાં છે? ક્યાં છે એટલે સમજો. આ એક સ્પર્શક છે એની એક જ બાજુ છે. જો L1 છે એની એક જ બાજુએ છે PQ, અથવા L2 છે એની એક જ બાજુએ છે PQ. આમાં જુઓ આ L1 તો P આ રેખા કેન્દ્ર એ રેખાની એક બાજુ, Q બીજી બાજુ. આ L1 રેખા છે તો આ L1 રેખામાં P ક્યાં છે? રેખાની આ બાજુ, Q રેખાની ઉપરની બાજુ. આ L2 વિશે વિચારો તો L2 માટે આ વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? આ રેખાની ઉપર. આ L2 માટે Q ક્યાં છે? રેખાની નીચે. તો જ્યારે બંને વર્તુળના કેન્દ્રો સ્પર્શકની એક જ બાજુએ હોય ત્યારે જે સ્પર્શક બને એને કહેવાય બાહ્ય સામાન્ય સ્પર્શક. અને જ્યારે વર્તુળના કેન્દ્રો સ્પર્શકની વિરુદ્ધ બાજુએ હોય, આ સ્પર્શક એક આ બાજુ ને એક આ બાજુ વિરુદ્ધ બાજુ હોય ત્યારે જે સ્પર્શક બને એને કહેવાય આંતરિક સામાન્ય સ્પર્શક. આમાં બંને કેન્દ્રો ક્યાં હોય? સ્પર્શકની એક જ બાજુએ. આમાં બંને કેન્દ્રો ક્યાં હોય? સ્પર્શકની વિરુદ્ધ બાજુ, એક આ તરફ એક આ તરફ. તો આ થયો બાહ્ય સામાન્ય સ્પર્શક, આ થયો આંતરિક સામાન્ય સ્પર્શક. બરાબર? મટીરિયલમાંથી જોઈ લો વ્યાખ્યા. ઓકે, સામાન્ય સ્પર્શક, બાહ્ય સામાન્ય સ્પર્શક, આંતરિક સામાન્ય સ્પર્શક ફરી વખત સમજાઈ ગયું છે. પહેલા જે રેખા આપેલ બંને વર્તુળ માટે સ્પર્શક હોય તેને સામાન્ય સ્પર્શક કહે છે. બરાબર? જ્યારે વર્તુળના કેન્દ્રો સામાન્ય સ્પર્શકની એક જ બાજુ હોય ત્યારે જે સ્પર્શક બને તેને કહેવાય બાહ્ય સામાન્ય સ્પર્શક. અને જ્યારે વર્તુળના કેન્દ્રો સ્પર્શકની વિરુદ્ધ બાજુએ હોય, આ સ્પર્શક છે એક આ બાજુ ને એક આ બાજુ વિરુદ્ધ બાજુ હોય ત્યારે જે સ્પર્શક બને કહેવાય આંતરિક સામાન્ય સ્પર્શક. ક્લિયર? આ સ્પર્શક છે. સમજી શકશો આ કયો સ્પર્શક તેનો પ્રકાર કહો. બાહ્ય આંતરિક વ્યાખ્યા સમજ્યા હોત તમે કહી શકશો. આ જે રેખા L છે એ બંને વર્તુળનો સ્પર્શક છે. એટલે જે રેખા આપેલ બંને વર્તુળ માટે સ્પર્શક હોય તેવી રેખાને સામાન્ય સ્પર્શક કહે છે. આમાં આનું કેન્દ્ર રેખા L ની આ તરફ ડાબા હાથ તરફ, આનું કેન્દ્ર રેખા L ની જમણા હાથ તરફ વિરુદ્ધ બાજુ છે તો આંતરિક સામાન્ય સ્પર્શક કહેવાય. ક્લિયર? એટલે તમારે એમ યાદ રાખવાનું આમાં કેન્દ્રો એક જ બાજુ હોય, આમાં કેન્દ્રો સ્પર્શકની વિરુદ્ધ બાજુ હોય. બરાબર? હવે એક મહત્વના મુદ્દા તરીકે તમને થોડા પ્રશ્નો મારે પૂછવા છે. તેને આધારે આપણે નવો ટોપિક આસાનીથી શીખી શકીશું. આ બે વર્તુળો
પરસ્પર અંદરથી સ્પર્શે છે. પહેલો કિસ્સો. બીજો કિસ્સો, બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે છે. ત્રીજો કિસ્સો, બે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. ત્રીજો કિસ્સો, બે વર્તુળો એક જ સમતલમાં છે પણ એકબીજાને છેદતા નથી. ચોથો કિસ્સો, આ કિસ્સો કયો છે? બે વર્તુળો એક જ સમતલમાં છે પણ એકબીજાને છેદતા નથી. આમાં તે બે વર્તુળો એક જ સમતલમાં છે પણ એકબીજાને છેદતા નથી. આમાં એક વર્તુળ સંપૂર્ણપણે બીજા વર્તુળની અંદર છે અને આમાં બંને વર્તુળો એકબીજાથી દૂર છે. બરાબર? આ 4 કિસ્સાઓ અને મારા તમને 4 પ્રશ્નો છે. બંને વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે, બહારથી સ્પર્શે, બંને વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદે, બે વર્તુળો એકબીજાને ન છેદે, એક વર્તુળ બીજામાં સમાયેલું ન હોય. આમાં બે વર્તુળો એકબીજાને ન છેદે પણ એક વર્તુળ સંપૂર્ણ અથવા બીજા વર્તુળમાં સમાયેલું હોય. એટલે આ 4 કિસ્સા જોઈ લો, પછી મારો પ્રશ્ન શરૂ થશે. પ્રશ્ન સાંભળજો મારો. જ્યારે બે વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે ત્યારે તેને કેટલા સામાન્ય સ્પર્શકો હોય? 1 2 3 4 જેવું કહેવાનું. આમાં કેટલા? બંને બહારથી સ્પર્શે ત્યારે કેટલા સામાન્ય સ્પર્શકો હોય? એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે કેટલા સામાન્ય સ્પર્શકો હોય? એકબીજાને ન છેદે, આ કિસ્સો અને આ કિસ્સો બંને ન છેદે છે પણ આમાં એક વર્તુળ બીજામાં સમાયેલું હોય અને એક વર્તુળ બીજામાં સમાયેલું ન હોય, તો આમાં કેટલા સામાન્ય સ્પર્શકો મળે? આનો જવાબ તમારે આપવાનો છે મટીરીયલમાં જોયા વિના. પછી હું તમને એના જવાબ કહીશ. અને આ પ્રશ્ન પરીક્ષામાં 10મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલા છે. જે વિદ્યાર્થીઓ બરાબર વિચારી શકશે એની જવાબ સાચો આપી શકશે. પેલા આના જવાબો લખી નાખીએ આપણે, પછી આપણે આકૃતિ દોરીને સમજીએ. આમાં કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય? જવાબ છે 1. આમાં કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય? જવાબ છે 3. આમાં કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય? જવાબ છે 2. આમાં કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય? જવાબમાં 1 પણ નહીં. ઘણા ખરા વિદ્યાર્થીઓનો આનો જવાબ ખોટો પડે છે. સાચો જવાબ છે 4. એક સામાન્ય સ્પર્શક કઈ રીતે સમજજો? બંને વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે છે તો આ રેખા L છે. હવે તમે બીજો સ્પર્શક એક જ દોરી શકાય. બંને વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે ત્યારે તેને એક સામાન્ય સ્પર્શક, સામાન્ય શબ્દ સામાન્ય સ્પર્શકની વ્યાખ્યામાં આપણે જોઈ. જે રેખા આપેલ બંને વર્તુળ માટે સ્પર્શક હોય તેવી રેખાને બંને વર્તુળો સામાન્ય સ્પર્શક કહે છે. આ બંને વર્તુળ માટે સ્પર્શક છે રેખા L1. આ રેખા બંને વર્તુળ માટે સ્પર્શક છે રેખા L2. આ રેખા બંને વર્તુળ માટે સ્પર્શક છે રેખા L3. ઓકે, રેખા L1 બંને વર્તુળ માટે સ્પર્શક છે. રેખા L2 બંને વર્તુળ માટે સ્પર્શક છે. આમાં કદાચ આ રીતે દોરવા જવા તો કદાચ આ ત્રુટક રેખા દોરું છું. એ નાના વર્તુળ માટે સ્પર્શક થશે પણ મોટા વર્તુળની છેદિકા થાય. બેયનો કોમન સ્પર્શક તો એક પણ નહીં થાય. બરાબર? ખાલી સમજાવવા માટે કીધું. આમાં એક પણ સ્પર્શક ન દોરી શકાય. આમાં 4 સ્પર્શકો. તો ઘણા વિદ્યાર્થીઓ 2 સ્પર્શકમાં સંમત થાય. જો સમજો, રેખા L1 રેખા L2 2 સ્પર્શકો તો સમજાય એવી વાત છે. હવે સમજો આ રેખા L3
રેખા આડી ઓળી થઈ જાય તો રેખા સમજો, ત્યારે સ્કેલ નથી મારી પાસે. અને આ એક રેખા L4 4 સ્પર્શકો દોરી શકે. તો જ્યારે સામાન્ય સ્પર્શકો, આ યાદ રાખજો, સામાન્ય સ્પર્શકો બે વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે ત્યારે કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય? એક જ. પરસ્પર બહારથી સ્પર્શે ત્યારે 3 સામાન્ય સ્પર્શકો. બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે 2 સામાન્ય સ્પર્શકો. બંને વર્તુળો એકબીજાને છેદે નહીં અને એક વર્તુળ સંપૂર્ણપણે બીજામાં સમાયેલું ન હોય ત્યારે 4 સામાન્ય સ્પર્શકો. બંને વર્તુળો એકબીજાને છેદે નહીં અને એક વર્તુળ સંપૂર્ણપણે બીજામાં સમાયેલું હોય ત્યારે એક પણ સામાન્ય સ્પર્શક દોરી શકાય નહીં. બરાબર? આ બધું જ વસ્તુ મટીરીયલમાં મેં પદ્ધતિસર આપી છે. હવે તમે મટીરીયલનો અભ્યાસ કરી શકો છો. મટીરીયલ પેજ નંબર 8 અને 9 માં આ વિગતો આપેલી છે. બરાબર, જોઈ લો. બરાબર અભ્યાસ થઈ ગયો હશે. ક્યારે કેટલા સ્પર્શકો દોરી શકાય. અને સામાન્ય સ્પર્શક બહુ મહત્વની વ્યાખ્યા હતી. એના 2 પ્રકારો હતા: બાહ્ય સામાન્ય સ્પર્શક, આંતરિક સામાન્ય સ્પર્શક. જ્યારે વર્તુળના કેન્દ્રો સામાન્ય સ્પર્શકની એક જ બાજુ હોય ત્યારે બાહ્ય સામાન્ય સ્પર્શક, અને જ્યારે વર્તુળના કેન્દ્રો સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુ હોય ત્યારે આંતરિક સામાન્ય સ્પર્શક. અને પછી આ પ્રકારના પ્રશ્નો. ક્લિયર? એક વસ્તુની સ્પષ્ટતા કરું કે આ કોઈ મુદ્દાઓ ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી, પણ પાઠ્યપુસ્તકમાં નથી, પણ એનો મતલબ એવો નથી કે આવા પ્રશ્નો પરીક્ષામાં ન હોય. કારણ કે આ વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે ખ્યાલ હોવો જોઈએ. એટલે કદાચ પાઠ્યપુસ્તકમાં આ બધી વસ્તુની નોંધ નહીં હોય. નવો ટોપિક: ત્રિકોણનું અંતઃવૃત્ત. ત્રિકોણનું અંતઃવૃત્ત. અંતઃવૃત્ત એટલે અંદરના ભાગમાં આવેલું વર્તુળ. પરિવૃત્ત એટલે બહારના ભાગમાં આવેલું વર્તુળ. તો કોઈ પણ ત્રિકોણ હોય એના અંતઃવૃત્ત કોને કહેવાય? ત્રિકોણ ABC આ ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની એક બાજુ AB, બીજી બાજુ BC, ત્રીજી બાજુ AC. ત્રિકોણને 3 બાજુ હોય. આ ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને અહીંયા સ્પર્શે છે, આ બાજુને અહીંયા સ્પર્શે છે, AC ને અહીંયા સ્પર્શે છે. તો આ જે છે બ્લેક રંગનું વર્તુળ એ ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. હવે ઈ વર્તુળનું કેન્દ્ર હોય એને કહેવાય અંતઃકેન્દ્ર, અને ઈ વર્તુળની ત્રિજ્યા હોય એને કહેવાય અંતઃત્રિજ્યા. બરાબર? વ્યાખ્યા સમજો. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. બરાબર? તે વર્તુળના કેન્દ્રને અંતઃકેન્દ્ર અને તે વર્તુળની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહે છે. આ અંતઃકેન્દ્ર છે I, અંતઃત્રિજ્યા છે R. બરાબર? અહીંયા મેં લઘુકોણ ત્રિકોણ દોર્યો છે, પણ આ જ રીતે કાટકોણ ત્રિકોણ કે ગુરુકોણ ત્રિકોણ ત્રણેય માટે વ્યાખ્યા સરખી છે. કોઈ પણ ત્રિકોણ હોય ત્રણેય બાજુને સ્પર્શતા હોય એવા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય. હવે હું કેટલીક એવી આકૃતિ દોરું કે જે અંતઃવૃત્ત ન કહેવાતું હોય, તમે સમજી જશો.
એટલા માટે કહું છું તમને ખ્યાલ આવે. આ ત્રિકોણનું અંતઃવૃત્ત નથી, બે બાજુને સ્પર્શે છે, ત્રીજી બાજુ નથી સ્પર્શતું. આ પણ ત્રિકોણનું અંતઃવૃત્ત નથી, બે બાજુને સ્પર્શે છે, એક બાજુ નથી સ્પર્શતું. આને પણ ત્રિકોણનું અંતઃવૃત્ત ન કહેવાય, એક પણ બાજુને સ્પર્શતું નથી. આ બધી ખોટી આકૃતિ દોરું છું. આ પણ ત્રિકોણનું અંતઃવૃત્ત નથી. આમાં બે બાજુને સ્પર્શે છે માટે અંતઃવૃત્ત નથી, આમાંય બે બાજુને સ્પર્શે છે માટે અંતઃવૃત્ત નથી. આ ઘણા આને સમજે અંદર અંદર એટલે એમ નહીં, આ ત્રણમાંથી એક પણ બાજુને સ્પર્શતું નથી. બે બાજુને સ્પર્શે એને અંતઃવૃત્ત ન કહેવાય. અને આમાં તો વર્તુળ જ બહાર નીકળે છે, આમાં તો અંતઃવૃત્ત કહેવાય જ નહીં. એટલે આ બધી રોંગ ફિગર છે, ખોટી આકૃતિઓ. વ્યાખ્યા ફરી વાર. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. તે વર્તુળના કેન્દ્રને ત્રિકોણનું અંતઃકેન્દ્ર અને તે વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કહેવાય. ક્લિયર? બરાબર વ્યાખ્યા સમજી લો. હવે જે વ્યાખ્યા હું બોલીશ ત્યારે તમે બધા મારી સાથે બોલજો. ત્રિકોણના અંતઃવૃત્તની વ્યાખ્યા. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને તે ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ક્લિયર? કાટકોણ ત્રિકોણ ABC છે, જેમાં ખૂણો B કાટખૂણો છે. આમાં ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ આ અંતઃવૃત્ત થઈ ગયું. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળની ત્રિજ્યા અંતઃત્રિજ્યા. હવે કાટકોણ ત્રિકોણની અંતઃત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે કાટકોણ ત્રિકોણમાં. પછી આ બીજા કોઈ ત્રિકોણમાં લાગુ ન પડે, સૂત્ર પરથી તમને ખ્યાલ આવી જશે. અંતઃત્રિજ્યા કાટકોણ ત્રિકોણ માટે આ સૂત્ર બધાએ ખાસ યાદ રાખવાનું છે. કાટકોણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા R equal to કાટકોણ ત્રિકોણની અંતઃત્રિજ્યા આ બે બાજુ છે એ કાટખૂણો બનાવે છે. આ કર્ણ છે AC, AC ને કર્ણ કહેવાય. અને આ બે બાજુને કાટખૂણો બનાવતી બાજુ કહેવાય. જેના થકી કાટખૂણો બને તે બાજુ. તો અંતઃત્રિજ્યાનું સૂત્ર કાટકોણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2. આ સૂત્ર યાદ રાખજો, મટીરિયલમાં આપેલું છે. હવે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. તો કાટખૂણો કર્ણ, એ તો બધું કાટકોણ ત્રિકોણ છે. લઘુકોણમાં કે ગુરુકોણમાં તો કર્ણ હોઈ શકે નહીં, એટલે કાટખૂણા માટેનું છે. કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. અને આ સૂત્ર ગુજરાતીમાં યાદ રાખવું, કારણ કે AB પ્લસ BC માઇનસ AC એવું નહીં કે દર વખતે કર્ણ AC નો હોય. મને લો કે કાટખૂણો B ની જગ્યાએ A હોય અથવા C હોય તો કર્ણ બદલાઈ જાય, અથવા ત્રિકોણ PQR હોય તો આ સૂત્ર બદલાઈ જાય. તો સૂત્ર ગુજરાતીમાં મટીરિયલમાં લખ્યું છે, હું બોલું છું, સાંભળજો. તમારે 2-3 વાર હું બોલાવીશ, મારી સાથે બોલવાનું છે. કાટકોણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા R equal to કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. મટીરિયલમાં આ રીતે લખ્યું છે અને ગુજરાતી ભાષામાં લખેલું છે. આપણે ગુજરાતી ભાષા યાદ રાખવાની. મેં કીધું આ ત્રિકોણના નામ બદલાય ત્યારે અથવા કાટખૂણો બદલાય ત્યારે આ સૂત્ર જરાક આડું થઈ જાય. ફરીવાર, કાટકોણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા R ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. હજી એકવાર, કાટકોણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા R ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. હવે એક ઉદાહરણ આપું છું. એક બાજુ 5, એક બાજુ 12 છે, તો અંતઃત્રિજ્યા શોધો. કર્ણ ન આપ્યું, કર્ણ આપણે મેળવવાનું હોય. પ્રકરણ 6 ત્રિપુટી આપણને આવડે છે, 5, 12, 13. એ મુજબ કર્ણ 13 થશે. જો દાખલો પૂછાય તો એમ ન લખાય ત્રિપુટી મુજબ, તેની દાખલો ગણવો પડે. 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 25 વત્તા 144 169 એનું વર્ગમૂળ 13 એમ કરવું પડે. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો 5 વત્તા 12 માઇનસ કર્ણ અપોન 2. 5 વત્તા 12
17 માઇનસ 13 અપોન 2, 17 માઇનસ 13 4 અપોન 2 એટલે 2, r બરાબર 2, એકમ જે હોય મીટર સેન્ટીમીટર જે એક હોય તે. તો આની અંતર ત્રિજ્યા 2 થાય. વિદ્યાર્થી મિત્રો, નોટ પેનનો ઉપયોગ વગર મૌખિક કરી શકાય એવા દાખલા છે. એક દાખલો આપું છું, એ તમારે મૌખિક મને કરવાનો છે, પછી હું જવાબ એનો આપીશ. બરાબર? આ બરાબર જોઈ લો, પછી હું દાખલો આપું છું. નોટ પેન યુઝ નથી કરવાની. તમે યુઝ કરશો કે મને દેખાશે નહીં, વર્ગખંડો તો હું જોઈ શકું. અત્યારે તો તમે તમારા ઘરે બેઠા સાંભળો છો, તો બરાબર સમજી લેજો. એક બાજુ 7 છે, એક બાજુ 24 છે. અંતર ત્રિજ્યા શોધો. હું અહીંયા તમારી સમજ ઉભો છું, થોડી વાર પછી હું જવાબ આપીશ. બરાબર જોઈ લો. સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. જવાબ આવી ગયો છે. જે વિદ્યાર્થીઓનો જવાબ 3 એકમ આવતો હોય એ વિદ્યાર્થીઓ સાચા છે. એક ત્રિપુટી છે, તમે દાખલો ગણીને નથી કહેવાનું, એવું મેં કીધું હતું. મૌખિક 7, 24, 25. પ્રકરણ 6 માં મટીરિયલમાં પેજ નંબર 15 ઉપર લગભગ 50 જેટલી ત્રિપુટી મેં આપી હતી. અભ્યાસ કર્યો હોય તો 7, 24, 25. તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો 7 + 24 31 માઇનસ કર્ણ 25 અપોન 2. 31 માઇનસ 25 6 અપોન 2. જવાબ આવશે 3. ક્લિયર? આવા દાખલા તમારી ટેક્સ્ટ બુકમાં છે. બરાબર સમજી લીધું. કેટલાક વિદ્યાર્થીને પ્રશ્ન થાય, આ તો તમે સૂત્ર આપ્યું, માત્ર કાટખૂણા માટેનું સૂત્ર આપ્યું, પણ માની લો કે લઘુકોણ હોય એની અંતર ત્રિજ્યા શોધવી હોય તો, અથવા ગુરુકોણ એની અંતર ત્રિજ્યા શોધવી હોય તો, એક સૂત્ર હું તમને આપું છું અંતર ત્રિજ્યાનું. એ દરેક માટે લાગુ પડશે. અંતર ત્રિજ્યા લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ બધામાં. કાટકોણમાં લાગુ પડે, પણ કાટકોણમાં આપણને સરળ પડે. બરાબર? બાકી હવે જે હું સૂત્ર આપીશ ને જનરલ સૂત્ર છે, કોઈ પણ ત્રિકોણમાં લાગુ કરી શકાય અંતર ત્રિજ્યા શોધવા માટેનું. એ સૂત્ર યાદ રાખજો. અંતર ત્રિજ્યા બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણની અર્ધ પરિમિતિ. આખી નહીં, અડધી. તો r બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનો સંકેત છે આ ત્રિકોણ, એને બોલાય ડેલ્ટા, અને અર્ધ પરિમિતિ એટલે s. આપણે હેરોનના સૂત્રમાં જોયું હતું. આખી પરિમિતિને 2s કહેવાય, અર્ધ પરિમિતિને s કહેવાય. તો આ સૂત્ર કોઈ પણ જગ્યાએ કામ લાગશે. મટીરિયલ આપેલું છે. અંતર ત્રિજ્યા બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણની પરિમિતિનું અડધું. ત્રિકોણની અર્ધ પરિમિતિ s છે, આ 2s નથી. ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો AB + BC + AC એને કહેવાય 2s. આખી પરિમિતિ એનું અડધું એને કહેવાય s. આપણે હેરોનના સૂત્રમાં જોયું હતું ને, વર્ગમૂળમાં s, s - a, s - b, s - c. એમાં s એટલે અર્ધ પરિમિતિ થતી હતી. તો આ સૂત્ર કોઈ પણ ત્રિકોણમાં લાગુ પડે. કાટકોણ ત્રિકોણમાં લાગુ કરી શકો, પણ મારી સલાહ છે કે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આ સૂત્ર વાપરવું વધારે સુગમ છે. આ વાપરી શકાય, પણ આનાથી વધારે દાખલો સરળ થાય. અને કોઈ પણ ત્રિકોણ માટે તો આ કામ લાગવાનું છે. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ માટે આ બંને સૂત્રો, આનું ગુજરાતી મટીરિયલમાં આપેલું છે, ખાલી બરાબર સમજી લો. કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્ર હવે તો બધાને યાદ રહી ગયું છે. અંતર ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. અને કોઈ પણ ત્રિકોણની અંતર ત્રિજ્યાનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણની અર્ધ પરિમિતિ r = ડેલ્ટા અપોન s. ડેલ્ટાનો અર્થ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ, અર્ધ પરિમિતિ એટલે s. ઓકે? હવે તમે મટીરિયલમાં પેજ નંબર 9 ઉપર આ બધી વિગત જોઈ લો, પછી આપણે આગળ વધીએ. બરાબર સમજાઈ ગયું છે. સૂત્ર બરાબર યાદ રાખજો. આપણા પાઠ્યપુસ્તકના ઘણા ખરા દાખલા સૂત્ર પર આધારિત છે.
વચ્ચે વિડીયો પોઝ કરીને ફરીવાર જોઈ લેવું, બોર્ડ ઉપરથી હું સમજાવું છું સમજી લેવું, પેજ નંબર 9 બરાબર જોઈ લેવું, કોઈ જગ્યાએ ડાઉટ ના રહેવો જોઈએ, નહીંતર દાખલામાં મુશ્કેલી પડશે. પછીનો ટોપિક છેદિકાના ખંડોનો ગુણાકાર. હું જો તમને રૂબરૂ ભણાવતો હતો તો તમારામાંથી કોઈ વિદ્યાર્થીને ઉભા કરીને પૂછે છેદિકાની વ્યાખ્યા બોલ, કારણ કે મેં શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 5 વખત છેદિકાની વ્યાખ્યા બોલી ગયો. આ વિડીયો લેક્ચરમાં અગાઉ મેં સમજાવ્યું હતું. કોઈ વર્તુળ છે, આ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. માની લો કે આ વર્તુળ છે, તો આ રેખા એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? 2. અને વર્તુળને 2 બિંદુમાં છેદે એવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને 1 બિંદુમાં છેદે તેવી વર્તુળના સમતલની રેખાને સ્પર્શક કહેવાય. 2 બિંદુમાં છેદે તો છેદિકા, 1 જ બિંદુમાં છેદે તો સ્પર્શક. એ ચર્ચા થઈ છે, બરાબર? તો છેદિકા આ છે. હવે આ એક વર્તુળ છે, આ વર્તુળની એક છેદિકા AB, આ વર્તુળની બીજી છેદિકા CD. ઈ બંને વર્તુળના અંદરના ભાગમાં બિંદુ P માં છેદે છે. હવે આ બંને છેદિકા જરૂરી નથી કે વર્તુળના અંદરના ભાગમાં જ છેદતી હોય. ત્યારે 2 છેદિકા વર્તુળના બહારના ભાગમાં છેદે. માની લો કે આ વર્તુળ છે, આ વર્તુળની એક છેદિકા AB, આ બીજી છેદિકા CD. વર્તુળને 2 બિંદુમાં છેદે. આ AB છેદિકા આ વર્તુળને આ 2 બિંદુમાં છેદે, અને 2 છેદિકાઓ પરસ્પર બિંદુ P માં છેદે છે. તો અહીંયા 2 છેદિકા P માં છેદે છે, અહીંયા 2 છેદિકા P માં છેદે છે. પણ આ બંને છેદિકાઓ વર્તુળના અંદરના ભાગમાં બિંદુ P માં છેદે છે. આ બંને છેદિકાઓ વર્તુળના બહારના ભાગમાં બિંદુ P માં છેદે છે. છેદિકાના ખંડોનો ગુણાકાર આ બંને માટે કોમન સૂત્ર છે. જ્યારે વર્તુળની 2 છેદિકા એકબીજાને બિંદુ P માં છેદે, એ P અંદર હોય તોય ભલે, બહાર હોય તોય ભલે, એકબીજાને બિંદુ P માં છેદે ત્યારે આ છેદિકા છે એના 2 ખંડ કયા? એક PA, બીજો PB. એક PA, બીજો PB. આમાં 2 ખંડ, એક PC, બીજો PD. છેદિકાના ખંડો. તો એક છેદિકાના ખંડોનો ગુણાકાર બીજી છેદિકાના ખંડોના ગુણાકાર જેટલો હોય છે. PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD. આ આકૃતિ માટે સાચું છે, આ આકૃતિ માટે પણ સાચું છે. શું તો છેદિકાના ખંડોનો ગુણાકાર. હવે સ્વાભાવિક તમને 1, 2, 3, 4 વસ્તુમાંથી 3 આપી દીધી, એક વસ્તુ શોધવાની હોય, પણ સૂત્ર PA into PB equal to PC into PD. 2 છેદિકા પરસ્પર એકબીજાને બિંદુ P માં વર્તુળની અંદર કે વર્તુળની બહાર છેદે તો એક છેદિકાના ખંડોનો ગુણાકાર બીજી છેદિકાના ખંડોના ગુણાકાર જેટલો હોય, એટલે કે PA into PB equal to PC into PD. એક સૂત્ર તરીકે યાદ રાખજો. પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો આવડવા જોઈએ. મટીરીયલ પેજ નંબર 9 ઉપર જોઈ લો ટાઇટલ છેદિકાના ખંડોનો ગુણાકાર. ક્લિયર? તો મિત્રો આ પ્રકરણનો અંતિમ ટોપિક. પછી આ પ્રકરણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થશે. આ પ્રકરણમાં હવે છેલ્લો નાનકડો ટોપિક છે. છેદિકા અને સ્પર્શકનો સંબંધ. કોઈ વર્તુળની છેદિકા અને કોઈ વર્તુળનો સ્પર્શક, એની વચ્ચે શું રિલેશન હોય? છેદિકા અને સ્પર્શકનો. છેદિકાની વ્યાખ્યા તમને આવડે છે. 2 બિંદુમાં છેદે, વર્તુળને 2 બિંદુમાં છેદી એવી રેખા, અને વર્તુળને 1 બિંદુમાં છેદી એવી વર્તુળના સમતલની રેખા એ સ્પર્શક. બરાબર? આ વર્તુળ છે, આ વર્તુળનો સ્પર્શક PT,
PT T સ્પર્શ બિંદુ આ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખા એટલે વર્તુળનો સ્પર્શક એ બિંદુ P માંથી પસાર થતી એક રેખા એ વર્તુળને A અને B બિંદુમાં છેદે તો આ છેદિકા થઈ વર્તુળને બે બિંદુમાં છેદે એવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય તો આ થયો સ્પર્શક PT આ થઈ છેદિકા રેખા AB PT વર્તુળનો સ્પર્શક છે P માંથી પસાર થતી રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એટલે છેદિકા છે તો આ થયો સ્પર્શક આ થઈ છેદિકા બે બિંદુમાં છેદે છેદિકા એક બિંદુમાં સ્પર્શે સ્પર્શક જો આવું હોય તો PA અને PB નો ગુણાકાર PT ના વર્ગ જેટલો થાય આ યાદ રાખજો સૂત્ર તરીકે PA * PB = PT સ્ક્વેર PA * PB બરાબર PT નો સ્ક્વેર હવે આ ત્રણ માંથી તમને બે વસ્તુ આપી દે એક શોધવાની હોય PA તમને આપી દે PB આપી દે તો PT શોધવાનું હોય PT આપી દે PE આપે તો PB શોધવાનું આ રીતે રાઈટ શું છે છેદિકા અને સ્પર્શક એક શું હોવું જોઈએ સ્પર્શક એક છેદિકા તો આ રીતનું થાય PA * PB બરાબર PT નો સ્ક્વેર આ સિદ્ધાંત તરીકે બરાબર યાદ રાખજો મટીરીયલના પેજ નંબર 9 ઉપર છેલ્લે આપ્યું છે અને અહીંયા આપણું આ પ્રકરણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થયું તમે આ બરાબર સિદ્ધાંત મટીરીયલમાંથી જોઈ લો પછી હું છેલ્લે થોડીક વાત કરી અને પછી પ્રાર્થના અને આજનો લેક્ચર પૂરો કરીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ 10 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થયું હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે 10.1 તો અગાઉ કરી ચૂક્યા છીએ હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે 10.2 એના દાખલા કરીશું અને એ દાખલા એવા જ વિદ્યાર્થીને આવડશે જેને આજના સિદ્ધાંત નહીં અગાઉ આપણે વિડિયો લેક્ચર બતાવ્યો હતો એ લેક્ચરના ઘણા શું સમજે 10.2 એટલે 10.2 ના સિદ્ધાંતો 10.1 ના ન આવડે ચાલે એવું નહીં 10.1 ના સિદ્ધાંતો ખબર હોવી જોઈએ તમને સ્પર્શકની વ્યાખ્યા ખબર હોવી જોઈએ એટલે 10 અત્યાર સુધીમાં જે સિદ્ધાંતો સમજાવ્યા એ બધા જ સિદ્ધાંતો આવડતા હશે અને સ્વાધ્યાય 10.2 સાવ આસાન છે હવે પછીના વિડિયો લેક્ચરમાં તો વિડિયો લેક્ચરની મર્યાદા સવા કલાક દોઢ કલાકથી વધારે ન રાખી શકાય વિદ્યાર્થીઓ તરીકે તમને કંટાળો આવે એટલે નહીતર તો અત્યારે દાખલા લઈ શકાય આ બધા સિદ્ધાંતો તમને આવડતા હોવા જોઈએ અને આવડવા એટલે ગોખે નથી નાખવાના આત્મસાત થવા જોઈએ એ સિદ્ધાંત તમને ગમે ત્યારે પૂછે તમને ખબર હોવી જોઈએ તો આજના લેક્ચરમાં મેં જે કંઈ કરાવ્યું એનું એક એક વસ્તુનું તો રિવિઝન શક્ય નથી હું તમને ઝડપથી જે ચલાવ્યું એની ઉપર તમને ફરીવાર લઈ જાઉં છું સૌથી પહેલા શરૂઆત કરી સમતલમાં કોઈ વર્તુળ અને કોઈ બિંદુ આવેલા હોય તો કાં તો બિંદુ વર્તુળના અંતર્ભાગમાં હોય કાં બિંદુ વર્તુળ ઉપર હોય કાં બિંદુ વર્તુળના બહિર્ભાગમાં હોય જો કોઈ બિંદુ વર્તુળની અંદર આવેલું હોય તો તેમાંથી પસાર થતા એક પણ સ્પર્શક મળે નહીં છેદિકા મળે સ્પર્શક ન મળે બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય તો તેમાંથી પસાર થતા સ્પર્શક એક અને માત્ર એક મળે અને જો કોઈ બિંદુ વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય તો તેમાંથી પસાર થતા બે સ્પર્શકો મળે વર્તુળની બહારનું બિંદુ P અને સ્પર્શકના સ્પર્શ બિંદુ ને જોડતા રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહે છે અને પ્રમેય 10.2 ખૂબ મહત્વનો દાખલા માટે જરૂરી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે PT1 = PT2 એવી આપણે ચર્ચા કરી કોઈ પણ વર્તુળનું કેન્દ્ર સ્પર્શકોથી બનતા ખૂણાના કોણ દ્વિભાજક પર આવેલું હોય છે એ વાત કરી પછી સમકેન્દ્રી વર્તુળોની વ્યાખ્યા એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળને સમકેન્દ્રી વર્તુળો કહે છે પછી બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય એના આધારે બે વર્તુળોનો છેદ બે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે અથવા એકબીજાને ન છેદે અથવા એકબીજાને એક બિંદુમાં છેદે અંદરથી કે બહારથી સ્પર્શે અને પછી અલગ અલગ કિસ્સાઓમાં સ્પર્શકોની સંખ્યાઓ જોઈએ બિંદુઓ જ્યારે વર્તુળો જ્યારે એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે સ્પર્શકોની સંખ્યા કેટલી હોય બે બંને વર્તુળો જ્યારે એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે સામાન્ય સ્પર્શકોની સંખ્યા બે
બંને વર્તુળો એકબીજાને ન છેદે ત્યારે સ્પર્શકોની સંખ્યા 4, જો એક વર્તુળ બીજામાં સમાયેલું ના હોય તો. એકબીજાને ન છેદે અને એક વર્તુળ બીજામાં સમાયેલું હોય ત્યારે સ્પર્શકોની સંખ્યા 1 પણ ન મળે. બે ભિન્ન બિંદુઓ, બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા 3, અને બે ભિન્ન બિંદુ એકબીજાને પરસ્પર અંદરથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા 1. આ બધી વિગત મેં સમજાવી. પછી ત્રિકોણના અંતઃવર્તુળની વ્યાખ્યા. ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવર્તુળ કહે છે. કેન્દ્ર અંતઃકેન્દ્ર અને ત્રિજ્યા અંતઃત્રિજ્યા. કાટકોણ ત્રિકોણમાં અંતઃવર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર r કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ અપોન 2. અને કોઈ પણ ત્રિકોણ માટે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, કોઈ પણ ત્રિકોણ માટે અંતઃત્રિજ્યા શોધવાનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણની અર્ધ પરિમિતિ r ડેલ્ટા અપોન s. બે છેદિકાઓ પરસ્પર છેદે વર્તુળની અંદર કે બહાર તો એક છેદિકાના ખંડોનો ગુણાકાર બીજી છેદિકાના ખંડોના ગુણાકાર જેટલો થાય. PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD. અંતિમ સિદ્ધાંત આ: સ્પર્શક અને છેદિકા વચ્ચેનો સંબંધ PA ગુણ્યા PB બરાબર PT નો સ્ક્વેર. તો મિત્રો, આજના લેક્ચરનું મેં ઝડપથી રિવિઝન કરાવ્યું. છેલ્લે જ્યારે પ્રાર્થનામાં જોડાઈએ ત્યારે એવરી લેક્ચરમાં મારી ખાસ આ એક માંગણી હોય છે કે અંતિમ પ્રાર્થના, જ્યારે આપણે લેક્ચરના અંતે જે પ્રાર્થના કરીએ એ મૌન પ્રાર્થના હોય છે. એમાં આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા ઈષ્ટદેવ, આપણા ઈશ્વર એને યાદ કરીએ અને આજના સિદ્ધાંતો તમને ખૂબ સરસ રીતે લાંબા સમય સુધી યાદ રહે એવી ઈશ્વર પાસે માગણી કરીએ કે જેથી હવે પછીના વિડીયો લેક્ચરમાં જે કંઈ દાખલાઓ ચાલે એ તમે આસાનીથી અને સરળતાથી સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રાર્થના માટે તૈયાર?